ગૌરક્ષા અને ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે સમગ્ર દેશમાં અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આ અભિયાન વેગવંતું બન્યું છે, જેમાં આજે મોરબીમાં રામધૂન બોલાવીને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું। 2 દિવસ પહેલા મોરબીમાં ગૌરક્ષા અને ગાયને રાષ્ટ્રીય દરજ્જો આપવા અંગે બેઠક યોજાઈ હતી, જેમાં હરિદ્વારના ભાગીરથી આશ્રમના સંતો ઉપસ્થિત રહ્યા હતા। ગૌરક્ષા અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે જો આજે આપણે નહીં જાગીએ તો ગાયો વધુને વધુ કતલખાને જશે, જેથી ગાયોના સંરક્ષણ માટે આ અભિયાન ખૂબ જરૂરી છે। આ અભિયાન કોઈ અન્ય બેનર હેઠળ નહીં પરંતુ માત્ર ગૌ સંવર્ધન અભિયાન હેઠળ જ ચલાવવામાં આવી રહ્યું છે, જે અંગે મોરબીમાં પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે। આ એકત્રિત કરેલી સહીઓનું 175 પાના પત્રક પ્રાંત અધિકારીને આપ્યું છે। જો 3 મહિના સુધીમાં આ અંગે કોઈ નિર્ણય નહીં આવે તો આનાથી વધુ સહીઓ સાથે કલેક્ટર, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવશે। સંતોએ એવી ચેતવણી પણ આપી છે કે જો ગાય નહીં બચે તો આગામી સમયમાં આપણું જીવન પણ નહીં બચે। આ આવેદનપત્ર આપવામાં બગથડા નકલંક મંદિરના મહંત દામજી ભગત, યદુનંદન સેવા ટ્રસ્ટના કાનજીભાઈ ઝારિયા, વિશ્વ હિન્દુ પરિષદના દિનેશભાઈ કાલરિયા, માલધારી સમાજના ગરણી જયેશભાઈ ગોલતર, હરિભાઈ રાતડિયા, રમેશભાઈ, વિવિધ ગૌશાળાના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આહવાન પત્ર આજે આપવામાં આવ્યું છે અમારે ડેપ્યુટી કલેક્ટર સાહેબને, પણ ખરેખર આજે આ યુગની અંદર આજે વર્ષોથી આજે ગાયો છે એને બચાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે। આમ તો વર્ષોથી દરેક સંસ્થાઓ ગૌ માતાની, પણ અમારું મેઇન મુદ્દો એ છે કે મેઇન ગાય કતલખાને ન જાય, અમારી ગાય કદી કતલખાને ન જાય। બીજું કે ગાયની રક્ષણ માટે થઈ અને સરકાર એનો પૂરેપૂરો અમને સહપોર્ટ આપે, પ્લસ ગૌચર જે અમારી ગાય દબાયેલી હોય, ગૌચર ગાય માટે થઈને એ ગૌચર જમીનો જે છે એ પાછી પ્રાપ્ત થાય। ખાસ મુદ્દો તો એ છે કે ભારત દેશની અંદર તમે ઇતિહાસ જુઓ, રામચરિત્ર માનસ હોય કે કોઈ પણ ધર્મ, સ્વામી સંપ્રદાય હોય, જૈન ધર્મ, ઇસ્લામ ધર્મ, દરેક ધર્મની અંદર જ્યારે આપણે જોવા જઈએ છીએ ત્યારે ગાયને બચાવવા માટે દરેક ધર્મે સહકાર આપેલો છે અને ગાયની સેવા કરેલી છે। પણ આજે કહેતા આનંદ એ થાય છે કે અમે આજે મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ દરેકને અમારું આ પત્રક અમે આપેલું છે। ગાય બચાવનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મારી તમામ મોરબી જિલ્લાની સહિત આમ તો આખા ગુજરાતમાં, ભારત દેશની અંદર આ જે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હું ખાસ કહું સરકારને, ગવર્મેન્ટને કે આપ સર્વે મુખ્યમંત્રી શ્રી અમને એવો દરજ્જો આપો ગાય માતાને, જો ગાય બચશે તો રાષ્ટ્ર બચશે, રાષ્ટ્ર બચશે તો આપણું જીવન બચશે, ગાય બચશે તો આપણું આરોગ્ય બચશે, ગાય બચશે તો પર્યાવરણ બચશે, ગાય બચશે તો આપણું જીવન બચશે। માટે ખાસ કહું કે જે ગાયને બચાવવા માટે અભિયાન અમે કરી રહ્યા છીએ ત્યારે મારા દરેક ગૌ ભક્તો મોરબી જિલ્લાના જ્યારે ઉપસ્થિત છે ત્યારે 7,000 ને એટલા તો અમે અત્યારે સરકારને હોંપ્યા છે આ પત્રકો। શા માટે? આરોગ્ય પણ બચશે। તો વિશેષની કહેતા હું ખરેખર સીએમ, પીએમ સાહેબ અને ગૃહપ્રધાન, રાષ્ટ્રપતિ દરેકને કરવત પ્રાર્થના કરું કે આપ સર્વે આની અંદર પૂરેપૂરો સપોર્ટ આપો। જો ગાય બચશે તો આપણું હિન્દુ રાષ્ટ્ર બચશે, રાષ્ટ્ર નહીં બચે તો આપણે નહીં બચી શકીએ। પણ મને કહેતા આનંદ થાય છે કે ઇસ્લામ ધર્મની અંદર પણ ઉલ્લેખ છે, મેં વાંચેલું છે એની કુવૈતોની અંદર કે ખરેખર ગાય બચાવવા પૈગંબર દાદાએ પણ ખૂબ રસ લીધેલો અને પ્રયત્ન કરેલો। તો મારા દરેક સનાતન ધર્મીઓ, હિન્દુ ધર્મીઓ આ બધા એક થઈ અને ગાય બચે એના માટે થઈને આપ એક અભિયાન ચલાવીએ અને સરકાર અમને પૂરો સપોર્ટ આપે એવી કરવત प्रार्थना साथ भारत माता चरण में कोटि कोटि प्रणाम। मेरे गौ भक्तों के चरण में और आप सबकी चेतना को प्रणाम के साथ मेरी वाणी को विराम देता हूँ। जेडीसी न्यूज़ साथी श्रीकांत पटेल, मोरबी।